હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। મિત્રો, વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ અને વિષય સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ સોલ્યુશનવાળી જો તમે પીડીએફ મેળવવા માંગતા હો તો તેની સંપૂર્ણ પ્રોસેસ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે, તો એ મુજબ તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો। તો આજે આપણે વાત કરવાના ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અને તેમાં વિભાગ બી માંથી પ્રકરણ 6 થી લઈને બાકીના તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે નિહાળીશું। તો પ્રશ્ન 1 છે કે કારણ આપો। સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાએ નવા વિશ્વનો પાયો નાખ્યો છે। તો આધુનિક વિશ્વે બબ્બે મહાભયાનક અને સંહારક વિશ્વ યુદ્ધોના માઠા પરિણામો ભોગવ્યા છે। આવા યુદ્ધોની યાતનાથી ભાવિ પ્રજાને બચાવવા ઈસવીસન 1945માં જગતના 50 દેશોએ વિશ્વ સંસ્થા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરી છે। એ સમયે મળેલી પરિષદના સમાપન પ્રવચનમાં અમેરિકાને એ સમયના પ્રમુખ ટ્રુમેને જણાવ્યું હતું કે હવે યુદ્ધો વિનાના વિશ્વમાં જગતના રાષ્ટ્રો પોતાના ઝઘડાઓ કે વિવાદનો ઉકેલ ચર્ચાઓ, વાટાઘાટો કે લવાદી દ્વારા લાવશે। તેમના મતે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાએ યુદ્ધો વિનાના નવા વિશ્વનો પાયો નાખ્યો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, બિન જોડાણની નીતિનો અર્થ સમજાવો। તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જગતમાં અમેરિકા તરફી લોકશાહી દેશોનું સત્તા જૂથ અને લશ્કરી જૂથ તથા સોવિયત યુનિયન તરફી સામ્યવાદી સત્તા જૂથ અને લશ્કરી જૂથ એમ પરસ્પર વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો અસ્તિત્વમાં આવ્યા। એશિયા અને આફ્રિકાના નવા સ્વતંત્ર થયેલા દેશોએ પોતાની સ્વતંત્રતા તેમજ અન્ય રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે આમાંના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે એ જૂથોથી સમાન અંતર રાખીને તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો। આમ અલિપ્ત રહેલા દેશોએ જગતના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં ન જોડાવાની અપનાવેલી વિદેશ નીતિને બિન જોડાણની નીતિ કહેવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન 3, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સાથી તણાવપૂર્ણ બન્યા। તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અસ્તિત્વમાં આવેલી પરસ્પર વિરોધી વિચારસરણીવાળા બે મહાસત્તાઓ અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચે સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ સ્થાપવાની તીવ્ર સ્પર્ધા શરૂ થઈ। પરસ્પરની શંકા, કુશંકા અને અવિશ્વાસમાંથી જન્મેલા ભયને કારણે બંને મહાસત્તાઓએ પોતપોતાના લશ્કરી જૂથો બનાવ્યા। વિશ્વના મોટાભાગના દેશો એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા। વિશ્વના બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું। સત્તાનું અમેરિકા અને રશિયા આ બે ધ્રુવોમાં કેન્દ્રીકરણ થયું। દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગતમાં એકલું અમેરિકા જ અણુબોમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું, પરંતુ ઈસવીસન 1949માં સોવિયત યુનિયને સફળ અણુ અખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું। અરસપરસના ઈરાદાઓ માટે ભારે શંકા, કુશંકા અને અવિશ્વાસને કારણે બંને મહાસત્તાઓ વચ્ચે મહાવિનાશકારી શસ્ત્રોના ઉત્પાદનની તીવ્ર હરીફાઈ શરૂ થઈ અને ઉપયુક્ત કારણોને લીધે બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા। ત્યારબાદ પ્રશ્ન 4, પંડિત જવાહરલાલ નહેરુ બિન જોડાણની નીતિ વિશે શું માનતા હતા? તો ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ બિન
જોડાણની નીતિના પ્રખર હિમાયતી હતા. તેઓ માનતા હતા કે કોઈ એક સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે બિનજોડાણની નીતિ સ્વીકારીશું, તટસ્થ રહીશું તો દેશના રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ કરી શકીશું. ભારત માનતું હતું કે વિશ્વના દેશોનું આવા બે હરીફ જૂથોમાં વિભાજન વિશ્વ શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ખતરારૂપ છે. ત્યારબાદ પ્રશ્ન 5મો કે પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું? ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી? તો જગતની પરમાણુ સત્તાઓએ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રોનો ફેલાવો જગતના અન્ય દેશોમાં થતો અટકાવવા માટે ઘડેલી સંધિ પરમાણુ બિન પ્રસાર સંધિ તરીકે ઓળખાય છે. પરમાણુ બિન પ્રસાર સંધિ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રો ધરાવતા મુખ્યત્વે અમેરિકા અને સોવિયત યુનિયન દેશો પર કોઈ નિયંત્રણ મૂકતી નથી. તેઓ તેમના એ શસ્ત્રોમાં વધારો કરી શકે છે, પરંતુ એ શસ્ત્રોના ઉત્પાદન પર તેઓ અન્ય દેશો પર કડક નિયંત્રણો મૂકે છે. આમ આ સંધિ સંપૂર્ણ ભેદભાવયુક્ત અને ભારતના રાષ્ટ્રીય હિતોની વિરોધી હોવાથી ભારતે તેની પર હસ્તાક્ષર કર્યા નથી. ત્યારબાદ પ્રકરણ 9 પ્રશ્ન 1 કે લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો જણાવો. તો લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો આ મુજબ છે કે લઘુમતી કોમો પોતાની સંસ્કૃતિ, ભાષા કે ધર્મના આધારે શિક્ષણ સંસ્થાઓ સ્થાપી શકે છે તેમજ તેનું સંચાલન કરી શકે છે. બીજું, રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તેમને દરેક પ્રકારની નાણાકીય સહાય આપવા બંધાયેલી છે. રાજ્ય સરકાર લઘુમતી સંસ્થાઓની મિલકતોનું સંપાદન જરૂરી વળતર આપીને જ કરી શકે છે. બીજું, કારણ આપો કે બાળમજૂરી સજાપાત્ર ગુનો છે. તો શોષણ વિરોધી હકથી દરેક નાગરિકને શોષણ વિરુદ્ધ રક્ષણ આપવામાં આવ્યું છે. આ હક દ્વારા બાળમજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હક મુજબ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને જોખમ ભરેલા સ્થળોએ નોકરીમાં રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આથી બાળમજૂરી એ સજાપાત્ર ગુનો ગણાય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, કારણ આપો કે મૂળભૂત હકોના ભંગ સામે અદાલતનો આશરો લઈ શકાય છે. તો ભારતના બંધારણમાં દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપવામાં આવ્યો છે. આ હક મુજબ મૂળભૂત હકોના ભંગ બદલ રક્ષણ મેળવવા સીધા જ સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતમાં જઈ શકાય છે. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષક અને વાલી તરીકે ફરજ બજાવે છે. ત્યારબાદ પ્રશ્ન 3, એમાં પણ આપણે કારણ આપવાનું છે કે બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે. તો ઉત્તર જોઈએ, ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપ્યો છે. આ હક મુજબ કોઈ પણ નાગરિક અદાલતો પાસેથી પોતાના મૂળભૂત હકોનું રક્ષણ મેળવી શકે છે. આથી બંધારણીય ઇલાજોના હકનું અનન્ય મહત્વ છે. તેથી બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબના મતે બંધારણીય ઇલાજોનો હક એ બંધારણના આત્મા સમાન ગણાય છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે મૂળભૂત હકો એટલે શું અને તેમનું મહત્વ સમજાવો. તો મૂળભૂત હકો એટલે નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે મળવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓ. મૂળભૂત હકો એ દરેક નાગરિકની મહામૂલી પૂંજી અને શક્તિ છે. તેમના દ્વારા નાગરિક સર્વાંગી પ્રગતિ અને વ્યક્તિત્વનો વિકાસ સાધી શકે છે. સરળ, સ્વસ્થ, સમજદારીભર્યું અને સમૃદ્ધ જીવન જીવવા માટે મૂળભૂત હકો અનિવાર્ય છે. નાગરિકના મૂળભૂત હકોનું રક્ષણ એ બીજી રીતે લોકશાહીનું જ રક્ષણ છે. જે સરકાર નાગરિકોને પાયાના હકો ગણાતા મૂળભૂત હકો આપે છે તેને લોકશાહી સરકાર કહી શકાય. આમ મૂળભૂત હકોમાં લોકશાહીની ભાવના રહેલી હોવાથી તેમનું અસાધારણ મહત્વ છે.
ત્યારબાદ પ્રકરણ 14, એની અંદર પહેલો પ્રશ્ન છે કે સંકલ્પના સમજાવો. એમાં પહેલું છે નિક્ષેપણ. તો નદી, હિમનદી, પવન, દરિયાના મોજા જેવા ઘસારાના પરિબળો દ્વારા થતો કાપ માટીનો પથરાટ એને નિક્ષેપણ કહેવાય છે. પૂરના મેદાનો, નદી વચ્ચેના ટાપુઓ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશો એટલે કે ડેલ્ટા વગેરે ઘણા ભૂમિ સ્વરૂપો નિક્ષેપણથી રચાય છે. બીજું છે બાંગર. તો તરાઈની દક્ષિણે નદીઓના જૂના કાપનો થર બાંગર કહેવાય છે. કાપના નિરંતર થતા જમાવને કારણે તે નવા પૂરના મેદાનોથી થોડી ઊંચાઈએ આવેલા પગથિયા સમાન દેખાય છે. પ્રશ્ન બીજો છે, એમાં આપણે કારણ આપવાનું છે કે દખ્ખણના ઉચ્ચ પ્રદેશની નદીઓ બંગાળાની ખાડીને મળે છે. તો દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ પૂર્વ કરતાં પશ્ચિમ બાજુએ વધારે ઊંચો છે, તેથી ત્યાંનો ઢોળાવ પશ્ચિમથી પૂર્વ તરફનો છે. તેને લીધે દખ્ખણના ઉચ્ચ પ્રદેશની નદીઓ ઢોળાવ તરફથી પૂર્વ દિશામાં વહીને બંગાળની ખાડીને મળે છે. ત્યારબાદ પ્રશ્ન 3 કે જમીન નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો. તો તાપમાનમાં મોટા ફેરફારો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાન થાય છે. તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂકો બની ભૂમિ આવરણ રચાય છે. તેમાં ખડકોના ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જે રેગોલિથ કહેવાય છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળીને જમીન બને છે. ત્યારબાદ પ્રશ્ન 4 કે ખડકોનું વર્ગીકરણ કરો. તો તમે અહીંયા જોઈ શકો છો, એક આગ્નેય ખડક, પ્રસ્તર અથવા નિક્ષેપકૃત ખડક છે અને રૂપાંતરિત ખડક છે. તો આગ્નેય ખડકની વાત કરીએ તો એમાં આંતરિક અને બાહ્ય એવા ભાગ પડે છે. આંતરિકની અંદર અંતસ્થ એટલે કે પાતાલીય અને મધ્યસ્થ આવે. બાહ્યની અંદર જ્વાળામુખીય ખડક આવશે. પ્રસ્તર અથવા નિક્ષેપકૃતની અંદર જોઈએ તો ખડક પદાર્થ નિર્મિત માટીના, રેતીના અને કોગ્લોમરેટ આવે છે. રાસાયણિક પદાર્થ નિર્મિત કેટલાક ખડક છે અને સેન્દ્રિય પદાર્થ નિર્મિત કેટલાક ખડકોની અંદર ચૂનાના ખડક અને કાર્બનયુક્ત ખડકો આવે છે. ત્યારબાદ રૂપાંતરિત ખડકોની અંદર સ્થાનિક રૂપાંતરિત ખડક અને પ્રાદેશિક રૂપાંતરિત ખડક. તો આ પ્રમાણે ખડકોનું વર્ગીકરણ કરી શકાય છે. ત્યારબાદ પ્રશ્ન 5મો છે કે ખનિજોનું વર્ગીકરણ કરો. તો એની અંદર પહેલું છે ધાતુમય ખનિજો, જેની અંદર કિંમતી ધાતુમય ખનિજો સોનું, રૂપું એટલે કે ચાંદી અને પ્લેટિનમ છે. હલકી ધાતુમય ખનિજોની અંદર મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ વગેરે છે. સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજોની અંદર લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ અને નિકલ વગેરે છે. જ્યારે મિશ્ર ધાતુના રૂપે વપરાતી ખનિજોની અંદર ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ છે. બીજું આવે છે અધાતુમય ખનિજો. તો એની અંદર ચૂનાના પથ્થર, ચોક, એસ્બેસ્ટોસ, અબરક, ફ્લોરસ્પાર, જીપ્સમ એટલે કે ચિરોડી, ગંધક અને હીરા વગેરે. અને ત્રીજા નંબર પર છે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. એની અંદર કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, યુરેનિયમ છે અને થોરિયમ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગની અંદર આપણે 3 પ્રકરણના ઘણા બધા પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. તો ચોક્કસથી આ તમને વિડીયો ગમ્યો જ હશે તો વિડીયોને લાઈક કરજો. આપણી આ ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ વિષયના જે અસાઇનમેન્ટના સોલ્યુશનવાળા જે વિડીયો છે એની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો નેક્સ્ટ ભાગની અંદર બાકી રહેલા તમામ પ્રશ્નોના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.